સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો જામનગરમાં ધર્માંતરણને લઈને હિન્દુ સેનાએ મોટો દાવો કર્યો છે। એક સાથે સેંકડો લોકો ધર્માંતરણ કરવા માંગે છે, ધર્મ પરિવર્તન કરવા માંગે છે। અધિકારીઓ અને નેતાઓ કામ ન કરતા ધર્મ પરિવર્તનની માંગ અહીંયા લોકોએ કરી છે। ધ્રોલમાં 748 લોકો કે જેઓ ધર્મ પરિવર્તન કરવા માંગે છે। 748 લોકોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે મંજૂરી માંગી છે। મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કલેક્ટર પાસે અહીંયા મંજૂરી માંગવામાં આવી છે। હિન્દુઓની સમસ્યા અને હિન્દુઓની ચિંતા અને સમસ્યાઓ વધી છે, છતાંય નિરાકરણ ન હોવાનો એક પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની જે પરવાનગી આપવાની માંગ કરવામાં આવી છે। ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ દ્વારા સ્થાનિકોને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે। હિન્દુ સેનાના પ્રમુખે સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓને રજૂઆત કરી છે। ઘટના સ્થળે જઈને એ લોકોને મળ્યા અને આશ્વાસન આપ્યું અને તંત્ર સાથે સતત અમારો અત્યારે સંપર્ક ચાલુ છે, મીડિયા જોડે પણ સંપર્ક ચાલુ છે અને અમારા ધારાસભ્યશ્રી અને સંગઠનના પ્રમુખશ્રી આ બંને અમને બાહેંધરી આપી છે કે એમનો જે પ્રશ્ન છે એ ટૂંક સમયમાં જ એનું નિરાકરણ આવી જશે। એટલે હાલ આ પ્રશ્ન છે એને હિન્દુ સેના ખૂબ સારી રીતના ચલાવી રહી છે અને આવતા સમયમાં આ પ્રશ્નનું ખૂબ જ મહત્વ હોય અને શ્રાવણ માસ આવતો હોય એટલે આ પ્રશ્નનો તાત્કાલિકના ધોરણે નિવારણ કરી દેશે એવું અમને બાંહેધરી આપી છે। તો જામનગરના ધ્રોલમાં 748 હિન્દુઓએ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી માંગી છે। 748 હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની કલેક્ટર પાસે અહીંયા મંજૂરી માંગી છે। સરકારી બાબુઓ અને જે નેતાઓ છે તે કામ ન કરતો હોવાનો અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે। હિન્દુઓની ચિંતા અને સમસ્યાઓ વધી છે, પરંતુ નિરાકરણ ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની પરવાનગી આપવાની માંગણી કરવામાં આવી છે। સંવાદદાતા સંજય આજ મુદ્દે અમારી સાથે લાઈવ છે। સંજય, જામનગરના ધ્રોલ તાલુકામાં જે હિન્દુઓ છે તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માંગે છે, આ બાબત તો સૌથી પહેલા તો સત્ય શું છે એ ડિટેલમાં સમજવું છે। જે ચોક્કસથી જણાવી દઉં કે જે જામનગરનો ધ્રોલ તાલુકો છે, જે તાલુકો છે ત્યાં જે વિસ્તાર છે સાતડેરી કરીને વિસ્તાર છે, ત્યાં લેતા રહીશો છે તેઓ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પ્રશ્નોને લઈને ખૂબ જ જે રજૂઆત કરી રહ્યા હતા, પરેશાન હતા। તેમનું કહેવું છે કે અમારે રોડ રસ્તાથી લઈને અનેક એવી સમસ્યાઓ છે જેઓને વિશે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। ખાસ કરીને કહી શકાય કે જે તેઓ વિસ્તાર છે તેની આજુબાજુ મુસ્લિમ લોકો પણ રહે છે, તેમના દ્વારા જે જાહેરમાં જે વસ્તુઓ નાખવામાં આવતી હોય છે, માંસ મટન નાખવામાં આવતું હોય છે, ત્યાં જે ગંદકી છે તે ગંદકી પણ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે, રોડ રસ્તા પણ ખરાબ છે સહિતના પ્રશ્નો દ્વારા તેઓ કંટાળીને જે એક કલેક્ટરને પત્ર લખ્યો છે તેમાં તેઓએ જણાવ્યું છે કે અમે જે છીએ તે હવે જે હિન્દુ નેતાઓ છે તેઓ અમારી વાત સાંભળતા નથી, અમારી રજૂઆત સાંભળતા નથી। અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી, ત્યારે કંટાળીને અમે લોકો હવે મુસ્લિમ ધર્મ છે તે હવે અંગીકાર કરવાની મંજૂરી આપવામાં આવે। જે પ્રશ્નોનું નિરાકરણ છે તેઓ અનેક વખત સ્થાનિક કચેરીઓમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી। અંતે તેઓ કંટાળીને આ નિર્ણય લીધો છે। જી બિલકુલ સંજય, મારે એ પણ જાણવું છે કે શું કોઈના દ્વારા તેમને સમજાવવામાં આવ્યા છે કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તો તેમનું કામ થશે, એટલા માટે આવું કંઈક કરી રહ્યા છે? એ અંગે આ જે લોકો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત કરે છે તે અંગે તેમણે કોઈ નિવેદન આપ્યું છે? ના, તે લોકોનું ખાલી એક જ માંગ છે કે જે તેમના સ્થાનિક પ્રશ્નો છે, જે આસપાસ ગંદકી છે, આસપાસ જે મુસ્લિમ વિસ્તારો છે તેમના દ્વારા જે ગંદકી કરવામાં આવી રહી છે, જે સ્થાનિકો જે તંત્ર છે તેને રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જો તમે નિરાકરણ નહીં લાવી શકતા હોય, આ દેશમાં જે હિન્દુઓ છે તે હિન્દુઓ જે આ રીતના પરેશાન થતા હોય તો તેમની જે ભાવનાને જે ઠેસ પહોંચી રહી છે, તેના પ્રશ્નો છે તે નિરાકરણ નહીં આવે તો તેઓ સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે। હાલ તેઓની જે હિન્દુ સેનાના જે તેમના દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને સમજાવવામાં આવ્યા છે કે ભાઈ આ પગલું ના ભરો અને જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે તંત્રને પણ જે વાત કરવામાં આવી છે। જી
બિલકુલ સંજય, આભાર તમામ જાણકારી માટે। તો જામનગરનો આ ધ્રોલ તાલુકો કે જ્યાં 748 હિન્દુઓ છે કે જે ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી માંગી રહ્યા છે। 748 આ હિન્દુઓ કે જેઓ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની કલેક્ટર પાસે મંજૂરી માંગી રહ્યા છે। તેમનું એ કહેવું છે કે જે સરકારી બાબુઓ છે અને જે નેતાઓ છે તે કામ નથી કરતા અને તેના કારણે તેઓ આ હિન્દુ ધર્મમાંથી હવે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે। હિન્દુઓની ચિંતા અને સમસ્યા વધી છે, પરંતુ છતાંય તેનું નિરાકરણ નથી આવતું તેવું પત્રમાં તેમણે કહ્યું છે। તો હાલ ફોન લાઈન પર હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। ગૌરવભાઈ, જામનગરનો આ ધ્રોલ તાલુકો કે જ્યાં એક સાથે લગભગ 700 થી પણ વધારે હિન્દુ ધર્મના લોકો મુસ્લિમ ધર્મના અંગીકાર કરવાની અહીંયા વાત કરી રહ્યા છે, શું તમને તેની કોઈ માહિતી મળી અથવા તમે સમજાવવાનો કોઈ પ્રયત્ન કર્યો? જી બેન, નમસ્કાર। કાલે બપોરના 2 વાગે મને પત્રથી એક અરજી મળેલી છે કે ધ્રોલના 7 નંબર વોર્ડના 748 લોકો છે એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માંગે છે। એના અનુસંધાને કાલે સાંજે અમે મિટિંગ કરી છે અને એના જે કાંઈ પ્રશ્ન છે, બાજુમાં એક કસાઈવાળો છે, કસાઈવાળાનું જે કાંઈ જે માંસ મટન ને આ જે હોય એ બધું એના ઘર પાસે ઠલવતા હતા અને આ લોકો છેલ્લા 3-4 વર્ષથી પ્રશાસનને આ ફોટાને વિડીયોને આપતા હતા, પણ કોઈ કારણોસર કામ નહોતું થતું, એટલે છેલ્લે એમને આ નિર્ણય લીધો હતો। પણ કાલ સાંજે એમની બેઠક કરી, આજ સવારે પણ એમની બેઠક કરી છે અને અમારા જે MLA સાહેબ છે એમની જોડે મેં વાતચીત કાલે ટેલિફોનિક કરેલી છે। આ પ્રશ્ન છે એમને ટૂંકા સમયમાં એ નિવારણ કરી આપે છે। ગૌરવભાઈ, મારો બીજો એક સવાલ એ પણ છે કે તમે સ્થાનિકો સાથે વાતચીત કરી ત્યારે તમને એમાંથી એવું કંઈક જાણવા મળ્યું, કોઈએ એમને સમજાવ્યા હોય આ ધર્મ અંગીકાર કરવા માટે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે, કે તેઓ ફક્ત ને ફક્ત કામ નથી થતું એટલા માટે કરી રહ્યા છે? એમની જે વાત થઈ તમારી સાથે એના પરથી તમને શું લાગ્યું? ના બેન, એવું તો કઈ અત્યારે કોઈ બીજી એંગલ લાગતી નથી। એમાં પ્રશ્ન એવો છે કે 4 વર્ષથી અહીંયા પેલા હતા બહુમતીમાં હિન્દુ હતા, અત્યારે લઘુમતીમાં આવી ગયા છે, બરાબર? એટલે અત્યારે મુસ્લિમ એરિયો બહુમતીમાં આ કહેવાય 7 નંબરનો વોર્ડનો શ્યામ સુંદર મહાદેવ મંદિર વાળો, બરાબર? એટલે ત્યારે એ એવું કહેવા માંગે છે કે ભાઈ જો તો પછી અમને કાંઈ ન્યાય ન મળતો હોય તો અમે એ લોકો ભેગા ભળી જાય। કોઈ બીજી એંગલ અત્યારે મારા ધ્યાનમાં ક્યાંય આવેલી નથી, કોઈ આની પાછળ કામ કરતું હોય કે આ કે તે કે એવું કંઈ લાગતું નથી। ખૂબ જ હતાશ અને નિરાશ થઈને આ નિર્ણય લેવાનો એ લોકોએ નક્કી કર્યું। બિલકુલ ગૌરવભાઈ, કારણ કે અહીંયા બીજી એક મોટી વાત એ પણ છે કે આ લોકો એવું સમજી રહ્યા છે કે તે હિન્દુ છે, એમના કામ નથી થતા, એમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું। એટલે બીજો પ્રશ્ન એ પણ છે, કારણ કે તમે એ જે વ્યક્તિઓ છે તેમની સાથે તમે વાત પણ કરી છે, એટલે એ એવું કેમ કહી રહ્યા છે? તમે એમને સવાલ પણ કર્યો હતો કે એમને કેમ એવું લાગે છે કે મુસ્લિમ થઈ જશે તો જ એમના કામ થશે? જી બેન, એમાં એવો છે એક વિષય એના મગજમાં કોઈ એવો બેસાડી દીધો છે કે ભાઈ આપણે મુસ્લિમ થઈ જશું, અહીંયા બહુમતીમાં થઈ જશું તો આપણે એ લોકો જે એના એરિયામાં થતું હોય કે એ લોકોનું હાલતું એવું આપણું પણ હાલવા મળશે, પણ હકીકતમાં એવું નથી હોતું। આની પાછળ કોઈ પણ એને મિસગાઈડ કરી રહ્યા છે, એ બધું એના તારણમાંથી મળ્યું અને અમે એના સાથે સતત મિટિંગમાં છીએ। અત્યારે પણ સવારે પણ કરી, ગઈકાલે પણ કરી અને સતત છે આ પ્રશ્નનો જેમ બને એમ જલ્દી નિરાકરણ આવે એવું હિન્દુ સેના તત્પર છે। બિલકુલ આભાર ગૌરવભાઈ, અમારી સાથે આપ જોડાયા તે માટે। તો હાલ ફોન લાઈન પર કલ્પેશભાઈ હળિયત કે જો સ્થાનિક કોંગ્રેસ નેતા છે તે પણ ફોન લાઈન પર છે। કલ્પેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। કલ્પેશભાઈ, જામનગરના ધ્રોલ તાલુકામાં આટલી મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માંગે છે, છેલ્લા કેટલાય સમયથી એ માંગણી કરી રહ્યા છે કે તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું, ચિંતા નથી, એના કારણે તેઓ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી રહ્યા છે। શું તમને આની કોઈ માહિતી મળી હતી અથવા તો તમને માહિતી મળી ત્યારે તમે સમજાવટનો કોઈ ટ્રાય કર્યો હતો અથવા તમે ઉપર કઈ રજૂઆત કરી હતી? અચ્છા, મારી પાસે આ માહિતી એવું છે, હું 3 દિવસથી બહાર છું, મળી નથી, પણ મેં પણ મીડિયાના માધ્યમથી આવી માહિતી મળી અને મેં અમુક સોશિયલ મીડિયામાં ને ત્યાંના સ્થાનિક લોકોના અમે એવા વિડીયોઝ ને જોયું, એ ઉપરથી એવું ચોક્કસ મને લાગે છે કે ધ્રોલની અંદર ભાજપથી લોકો કંટાળી ગયા છે, ભાજપની અંદર વિરોધ છે। 4 દિવસ પહેલા ભાજપની જિલ્લાની મિટિંગ ધ્રોલ હતી, ભાજપની વિરુદ્ધમાં ખુલ્લેઆમ જે લોકોએ કામ કર્યું હતું એને આને મતલબ અંગીકાર કરીને કે હવે અમે બધું ભૂલી જાય છીએ, તમે પાછા અમારા ભેગા આવી જાઓ અને અમારા ભેગી ચૂંટણી લડો। જ્યારે ભાજપની એક પહેલા એવી નીતિમત્તા હતી કે કોઈ પણ પાર્ટી વિરોધનું કાર્ય કરે તો ઘરે બેહાડી દેતા, અત્યારે સ્ટેજ ઉપર બેહાડવામાં આવે છે। ભાજપ ડરી ગઈ છે અને ભાજપથી લોકો થાકી ગયા છે। જ્યારે આપ જોઈ શકો છો
કે આટલા બધા હિન્દુ લોકો ધર્મ અંગીકાર કરતા હોય કદાચ ચોંકી ગયા. અમે પણ એવું લાગ્યું કે આ ધ્રોલની અંદર રહી છે કે શું, કારણ કે આવી વસ્તુ જો આટલા હદે બનતી હોય તો લોકો કેટલા ભાજપથી થાકી ગયા છે, કારણ કે કામ કોઈ થતા નથી, લોકો થાકી ગયા છે. 5 વર્ષ ભાજપની અંદર ભ્રષ્ટાચાર થયો છે. ભાજપની બોડી હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ ભાજપના હોય ત્યારે ભાજપના સભ્યો દ્વારા પણ જાહેરની અંદર 3 મહિના 2 મહિના વિરોધ કરવામાં આવ્યો. લોકોએ પોતાના કપડાનો 1 ત્યાગ કરવામાં આવ્યો. ગાંધી ચોક ધ્રોલની અંદર મુખ્ય ચોક લેખાય છે, એની અંદર પણ જાહેરમાં ભાજપથી લોકો થાકીને આ પ્રકારના પણ કાર્યક્રમ થયા. અસંખ્ય પ્રકારના લોકોએ વિરોધના પબ્લિક દ્વારા કરવામાં આવ્યા. કોંગ્રેસ તો એના વિરોધ પક્ષ તરીકે કરે જ છે, પરંતુ લોકો દ્વારા પણ આટલી કક્ષાએ વિરોધ કરવામાં આવ્યું, પણ આ લોકોને એક પણ પ્રકારે ફેર પડતો નથી. અને લોકો ધીમે ધીમે ભાજપ સરકારથી આ જે લોકોની અંદર ભ્રમ ફેલાવે છે એ વસ્તુથી થાકી ગયા છે અને હકીકતની અંદર લોકો કંટાળી ગયા છે. કારણ કે આ પણ જે વસ્તુ બનાવ બની છે એની પાછળ કોઈ પણ રાજકીય પક્ષ નથી, કોઈ પણ વ્યક્તિ નથી, અથવા કોઈ પણ વ્યક્તિનો સહયોગથી આવું કોઈ બનાવ બનેલો નથી જે મને જાણવા મળ્યું. કારણ કે મને માહિતી મળી ત્યારે પહેલો પ્રશ્ન એ જ થયો કે આટલું બધું વસ્તુ થતી હોય તો આમાં પાછળ કોઈ મદદ કરે છે, કોઈ રાજકીય સ્ટન્ટ છે કે શું કઈ છે, પણ હકીકતમાં આવું કઈ છે નહીં. સ્વયંસંભુ જો લોકો આવી હદે પહોંચી ગયા હોય તો હવે પણ ક્યાંક સરકારને પણ જાગવું જોશે. અને દરેક લોકો હિન્દુ હોય કે મુસ્લિમ એને પ્રાથમિક ફરજ છે સરકારની કે એના પ્રાથમિક સભ્યો, એના પ્રાથમિક મુદ્દાઓ એનો ન્યાય થાય, પરંતુ આ નથી થતું એટલે લોકો આના ગયા છે. કલ્પેશભાઈ, મારો બીજો એક પ્રશ્ન એ પણ છે કે તમે વાત કરી કે ઘણા સમયથી કામગીરી કદાચ નથી થતી, એના કારણે લોકો હવે મજબૂર બન્યા છે. કોંગ્રેસને અથવા કોંગ્રેસના સ્થાનિક નેતાઓને અહીંના જે સ્થાનિક જે લોકો છે કે જે ખરેખર મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માંગે છે તેમણે કોઈ કામ અંગે રજૂઆત કરી હતી અથવા તમારી પાસે કોઈ રજૂઆત આવી હતી કે તેમના વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા? ના, મારી પાસે રજૂઆત નથી આવેલી. આ વસ્તુ છે એ વોર્ડ નંબર 7 નો બનાવ છે અને ઈ મેં જોયું એમાં 7 નંબરના સભ્યના પણ ત્યાં નામ લખેલા છે. એટલે આ બનાવ છે એ વોર્ડ નંબર 7 નો બનાવ છે, અમારો આ બનાવ નથી. અને સ્થાનિક કોઈ મારી પાસે એવી માહિતી નથી મળી, મને કોઈ વ્યક્તિ મને મળવા નથી એવું કે જેથી કરીને હું પ્રેક્ટિકલ કોઈને મળ્યો તો એનો સ્પષ્ટ તમને જવાબ આપી શકું, કારણ કે મારી પાસે રજૂઆત હજી કોઈ માધ્યમથી મળેલી નથી. જી બિલકુલ. કલ્પેશભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો જે પ્રમાણે સ્થાનિક કોંગ્રેસ નેતા જો અમારી સાથે જોડાયા, તેમનું એ પણ કહેવું છે કે જામનગરમાં જે ધ્રોલ તાલુકો છે ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે જ્યાં કામ નથી થઈ રહ્યા, તેના કારણે પ્રજા હતાશ થઈ ગઈ છે. આવા પગલાં એટલા માટે ભરી રહ્યા છે. પણ મહત્વપૂર્ણ વાત એ પણ છે કે એક સાથે સેંકડો લોકો ધર્મ પરિવર્તન કરવા માંગે છે. ચોંકાવનારી આ વાત છે. તો હવે જે પ્રમાણે ધર્મ પરિવર્તન કરવાની લોકો માંગ કરી રહ્યા છે, સામેથી માંગ કરી રહ્યા છે, એક પત્ર છે તે પણ લખવામાં આવ્યો છે, કલેક્ટરને મંજૂરી પણ માંગવામાં આવી છે. હવે એ પત્ર ઇન્ટરેક્ટિવ મોલના માધ્યમથી હું તમને બતાવીશ કે ત્યાં શું માંગણી કરવામાં આવી છે. આપણે ઝૂમ કરીને પણ એ સમજીશું કે જેથી કરીને લોકોને પણ એ વાતનો ખ્યાલ આવે કે ખરેખર શું બની રહ્યું છે. હવે અહીંયા સૌથી પહેલા આ પત્રની શરૂઆતમાં શું લખવામાં આવ્યું છે કે ભાજપ કરતાં કોંગ્રેસ 7 દરજ્જે સારી હતી. આ પત્રમાં સૌથી પહેલા વાત કહેવામાં આવી છે. હવે જ્યારે કોંગ્રેસ સરકાર ગુજરાતમાં હતી ત્યારે હિન્દુઓ અને મુસ્લિમ બંને ધર્મના લોકો શાંતિથી પોતાનું ગુજરાન ચલાવતા હતા, એ વાત અહીંયા કરવામાં આવી છે આ પત્રની અંદર. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારથી હિન્દુઓની સરકાર આવી છે ત્યારથી હિન્દુઓની ચિંતાઓ વધી ગઈ છે, હિન્દુઓની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી થતું તેવી આ પત્રમાં વાત કરવામાં આવી છે, એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ હવે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની અહીંયા વાત કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે હિન્દુઓની સરકારથી એટલા કંટાળી ગયા છે કે હવે અમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડેલ છે. અને અહીંયા જે ફરિયાદી અરજદારો છે તેમના નામ અને તેમની માહિતી છે, પરંતુ
અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત આ પત્રની અંદર ફરી એક વખત આ પત્ર હું તમને વાંચીને સંભળાવીશ, જેમાં મહત્વપૂર્ણ બાબત ભાજપ કરતા કોંગ્રેસ 7 દરજ્જે સારી હતી તેવો આ પત્રમાં ઉલ્લેખ છે। જ્યારે કોંગ્રેસ સરકાર ગુજરાતમાં હતી ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો શાંતિથી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેવી આ પત્રની અંદર વાત। બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે જ્યારથી હિન્દુઓની સરકાર આવી છે ત્યારથી હિન્દુઓની ચિંતાઓ વધી ગઈ છે, હિન્દુઓની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી થતું। ફરી એક વખત હિન્દુઓની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી થતું તેવી આ પત્રની અંદર વાત કરવામાં આવી છે। હિન્દુઓની સરકારથી એટલા કંટાળી ગયા છે કે ના છૂટકે હવે हमारे मुस्लिम धर्म अंगीकार करवानी फरज पड़ी है। आ जे पत्र लखवामां आव्यो छे आ पत्र एक मंजूरी पण मांगवामां आवी छे, कलेक्टर ने मंजूरी मांगवामां आवी छे, परवानगी मांगवामां आवी छे। आ स्थानिको छे के जेमणे आ वात करी छे, आ जे पत्र द्वारा तेमणे प्रहारो पण कर्या छे अने तेनी साथे साथे कोंग्रेस सत्तामां हती त्यारे खूब सारुं हतुं तेवी वात पण तेमणे अहींया करी छे। तो आ जे पत्र है तेमां पण स्पष्टपणे जणाववामां आव्युं छे, जे आक्षेप छे ते स्थानिकोनो अहींया जोवा मळी रह्यो छे। हिंदू धर्म त्यजीने मुस्लिम धर्म अंगीकार करवानी परवानगी अहींया मांगवामां आवी छे। तो हाल जिला भाजप प्रमुख रमेश मुंगरा अमारी साथे फोन लाइन पर छे। रमेश भाई स्वागत है न्यूज केपिटल में आपनु। रमेश भाई, जामनगर में द्रोल तालुका में 700 करता वधारे लोको मुस्लिम अंगीकार करवानी बात करी रह्या छे अने एनुं कारण मात्र ए लोको ए कही रह्या छे के भारतीय जनता पार्टीनी सरकार बनी छे त्यारथी तेमनी समस्या वधी छे, कोई कार्य नथी थता। ए बात ए आक्षेप सीधो पक्ष पर तेमो करी रह्या छे। सौथी पहेला शुं कहेशो, तमने आ अंगेनी जाणकारी कोई मळी छे? हाँ, ये जानकारी मળી છે, એમાં મેં તપાસ કરી, એવું કોઈ વસ્તુ છે નહીં। અમારા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સાથે મેં વાત કરી હતી, એ લોકો એને મળ્યા હતા। નાના મોટા ક્યાં પ્રશ્ન નગરપાલિકામાં હોય એ તો સોલ્યુશન થઈ જશે, બાકી એવો વિષય કોઈ છે નહીં। પણ રમેશભાઈ, અહીંયા સ્થાનિકો એવું કહી રહ્યા છે કે ઘણા વર્ષોથી એમણે એક પત્ર, અમે ન્યૂઝ કેપિટલના માધ્યમથી અત્યારે પત્ર પણ બતાવ્યો, જેની અંદર એમણે એવું કહ્યું છે કે જ્યારથી સરકાર આવી છે ત્યારથી અમારા કામ નથી થતા, અમે કંટાળી ગયા છે, આવી વાતો તેઓ કહી રહ્યા છે। એટલે મારે એ પણ જાણવું છે કે શું એમણે જે તે સમસ્યા હતી તેની રજૂઆત કરી હતી? કારણ કે આટલા સમય, લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા હોય, તેમનું નિરાકરણ ન આવતું હોય ત્યારે તેઓ વાત કહી રહ્યા છે, એટલે શું તેમણે તેમની સમસ્યા વિશે વાત કરી હતી? નહીં, એવો કોઈ વિષય નથી। અમારા ધારાસભ્ય સાથે અમે વાત કરી હતી રાત્રે, અને ધારાસભ્યભાઈની સાથે સંકલન કરીને એ વિષય કોઈ છે નહીં। ओके, पण रमेशभाई 748 लोको, आ स्पेसिफिक आंकड़ो हूँ तमने कहूँ छूं कि 748 लोको मुस्लिम धर्म अंगीकार करवा मांगे छे। आ बात सत्य छे, आनी पाछळनुं मारे कारण पण जाणवुं छे, कारण के ए चोख्खुं कही रह्या होय के अमारा काम नथी थता एटला माटे अमे करी रह्या छीए, तो कदाच खोटुं तो न बोली रह्या होय। પહેલી વાત તો એ છે, કોઈ પણ વસ્તુ આવા વસ્તુ કામ ન થતા હોય તો રાજકીય રીતે બદલે, પાર્ટી બદલે, પણ ધર્મ અંગીકાર તો ન કરે। ધર્મ તો કોઈ છોડી બીજા ધર્મમાં ન જાય। પહેલી વાત તો એ એક તમે ધ્યાનમાં રહ્યું, એટલે એ કઈ વિષય છે નહીં। ખાસ કરીને આ પ્રમાણેનો ઉપજાવી કાઢેલી વાત છે। ધારાસભ્ય એના સંકલનમાં જ છે, મેઘજીભાઈ અમારા ચાવડા। રમેશભાઈ, 748 લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ન પણ હોઈ શકે, તેમાં સ્થાનિકો પણ હોઈ શકે, એટલે એવું આપણે ન કહી શકીએ કે બધા જ પક્ષ બદલે, કારણ કે એ તો સામાન્ય જનતા છે, એટલે આપણે એવું ન કહી શકીએ કે એ લોકો પક્ષ બદલે, જો એ બધા જ ભારતીય જનતા પાર્ટીમાંથી હોય તો પક્ષ છોડી દેતા। કોઈ પક્ષ સાથે વાત નથી કરતો, કોઈ માની લ્યો કે હોય તો ધર્મ કામ ન થાય એના માટે ધર્મ થોડો કોઈ બદલે। હા, એટલે મારો સવાલ એ જ છે કે એમણે વારંવાર જો કદાચ રજૂઆત કરી હોય તો એમની રજૂઆતો કેમ નથી સાંભળવામાં આવી? અમારી પાસે પાર્ટી પાસે અમારી પાસે નથી આવી હતી, ધારાસભ્ય સાથે આવ્યા, ધારાસભ્યના સંકલનમાં છે, આટલું મારા ધ્યાન મૂકે। ઓકે, તો હવે શું તમે એમને સમજાવવાનો પ્રયત્ન કરશો? કારણ કે એવું એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પ્રયત્ન પૂરા જ હોય, અમારા પ્રયત્ન પૂરા જ છે, અમારી ટીમ લાગેલી છે એની સાથે। જે કાંઈ નાના મોટા પ્રશ્ન હશે એ તો સોલ્વ થઈ જશે, કરતા જ હોય છે, છતાં સરકારમાં કે સ્થાનિક લેવલે જે કાંઈ પ્રશ્ન હશે સોલ્વ કરવાનો પ્રયત્ન અમે કરશું 100%। ઓકે, પણ રમેશભાઈ, આ પત્ર જે સામે આવ્યો છે અને પત્ર અમે બતાવ્યો છે, એ પત્ર ખોટો તો ન હોઈ શકે?
એ વિષય તમે એની તપાસ કરશો તો તમને ધ્યાનમાં આવશે. અમે તપાસ કરી છે એટલા માટે જ તમને કહી રહી છું કે આ પત્ર અમે બતાવ્યો છે ખોટો ન હોઈ શકે. ડીપમાં જોશો તો ધ્યાનમાં આવશે. ડીપમાં અમે જોયું એટલા માટે જ અમે બતાવી રહ્યા છે, એટલા માટે જ તમને કહી રહી છું કે હવે તમે શું કરશો, કારણ કે સમજાવવાનો પ્રયત્ન કરવાનું પણ જે જવાબદારી છે તમારી છે. તો એમાં વિષય અમે રાત્રે કોન્ટેક્ટમાં જ હતા, વિષય લગભગ પૂરો છે, એમાં કઈ વસ્તુ છે નહીં. બિલકુલ, અમારી સાથે આ રમેશભાઈ જોડાયા, આપનો ધન્યવાદ. જે પ્રમાણે જિલ્લા પ્રમુખ, ભાજપ પ્રમુખ અમારી સાથે જોડાયા હતા અને તેમણે જે વાત પણ કરી છે, તેમણે એ કહ્યું છે કે અત્યારે આ જે સ્થિતિ છે જે અત્યારે જોવા મળી રહી છે, આ પત્ર છે એમાં ખરેખર શું સાચું છે કે નહીં તેના અંગે પણ તેમણે વાત કરી છે. હવે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટર પાસે 748 લોકોએ મંજૂરી માંગી છે. જામનગરમાં ધર્માંતરણને લઈને આ સૌથી મોટી વાત, કારણ કે સેંકડો લોકો એક સાથે ધર્મ પરિવર્તન કરવા માંગે છે. તો હાર ફોન લાઈન પર જેપી માલવિયા, જિલ્લા કોંગ્રેસના નેતા અમારી સાથે જોડાઈ ગયા છે. માલવિયા સાહેબ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. માલવિયા સાહેબ, જામનગરમાં આટલી મોટી સંખ્યામાં માત્ર કામ નથી થતું તે માટે લોકો ધર્મ પરિવર્તન કરવાની વાત કરી રહ્યા છે. સૌથી પહેલા તો આ પાછળ આપ શું કહેશો, અને આપને આ અંગે કોઈ માહિતી મળી હતી કે લોકો ધર્મ પરિવર્તન કરવા માંગે છે, કામ નથી થતું એટલા માટે? કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સરકાર તંત્ર અને ઉપયોગ કરી અને પ્રજાને હેરાન પરેશાન કરે છે, એનાથી જનતા નારાજ થઈ જાય છે. તો પછી શું કરે લોકો? સામાન્ય રોજીરોટી મળતી નથી, રોજીરોટી કરતા હોય તો કે લોકો છીનવી લે એવા પરિસ્થિતિ થઈ ગઈ છે. ભાજપના લોકો જે નેતાઓ છે, હલો જી જી, એવું કે છે તમારે ધંધો કરવો છે તો ભાજપને મત આપજો. પછી શું કરે પ્રજા? ત્રાહિમામ થઈ જાય, ના છૂટકે લોકોને પછી કઈક ધંધો કે રોજગારી કે પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે કઈક આવા પરિવર્તનના હિસાબે આવા પરિવર્તન કરવા પડતા હોય છે. પણ ખરેખર આવું આ સરકારમાં આ થઈ રહ્યું. બિલકુલ, પણ મારા સાહેબ, તમને એવું લાગે છે કે આવું પરિવર્તન કરવાથી, ધર્મ પરિવર્તન કરવાથી એમનો કોઈ ફાયદો થશે? ના ના ના, 100% ફાયદો તો ન થાય, પણ એ લોકો પોતાએ વિચાર્યું છે કે આવું તો શું કરવું જોઈએ. અને મારા સાહેબ, બીજી વાત મારી એ પણ છે કે તમારો ફોન લાગ્યો એના પહેલા અમે જિલ્લા પ્રમુખ સાથે પણ વાત કરી ભાજપના. તેમણે એવું કહ્યું કે આવી કોઈ સમસ્યા જ નથી, એટલે તે સમસ્યા સ્વીકારવા માટે પણ તૈયાર નથી કે આવું કંઈક હોઈ શકે. તો ભાજપના નેતાઓ છે, આ લોકો છે, સ્વીકારે નહીં, પણ ખરેખર આવો ક્યાંક ક્યાંક અમને જાણવા કે મળ્યું છે, ક્યાંક ક્યાંક નથી મળતું, એના જેવું થાય છે. એટલે એકરે આટલા બધા લોકોની તો નથી ઓલી, પણ ખરેખર આવી પરિસ્થિતિ છે વાસ્તવિક. બિલકુલ, મારા સાહેબ, કોંગ્રેસ તરફથી તેમને સમજાવવાનો કોઈ પ્રયત્ન, કારણ કે આટલી મોટી સંખ્યામાં જો પછી લોકો આવું જ સમજવા લાગશે કે ધર્મ પરિવર્તન કરીશું તો જ આપણા કામ થશે, એટલે આવી લોકોમાં માનસિકતા ન આવે તેના માટે કોંગ્રેસ દ્વારા સમજાવટનો કોઈ પ્રયત્ન કર્યો અત્યાર સુધી? તમને મંત્રીએ પણ વાત કરી હતી સમજાવટની, અને પ્રદેશમાં પણ જાણ કરી હતી કે જેથી કરીને કે આવનારા સમયમાં જો અમારા કોઈ નેતા રાહુલજી આવે તો ત્યારે આ લોકો સાથે મુલાકાતનો સમય પણ આપશે, એવી ચર્ચા અમે ઉપર રજૂઆત કરી હતી. બિલકુલ મારવે સાહેબ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો કોંગ્રેસ નેતા જેપી મારવે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા હતા અને તેમણે એ વાત પણ કરી છે કે ધર્મ પરિવર્તન કરવું એ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી, પરંતુ અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક સાથે આટલા બધા લોકો ધર્મ પરિવર્તન કરવા માંગે છે અને એનું પાછળનું કારણ મુખ્યત્વે એ છે કે એમને એવું લાગી રહ્યું છે કે એમના કામ નથી થઈ રહ્યા. વારંવાર રજૂઆતો કરી છે પરંતુ છતાંય તેમનું કામ નથી થતું. ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ હોય કે અન્ય લોકો હોય, તેઓ સ્થાનિકોને સમજાવવા માટે પણ પહોંચ્યા હતા. તેમના જે સમસ્યાઓ છે તેમના નિરાકરણ માટે પણ તેમણે અધિકારીઓને રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં ધર્માંતરણની ધમકી અહીંયા મળી રહી છે. ધર્માંતરણને લઈને હિન્દુ સેનાએ આ મોટો દાવો કર્યો છે. એક સાથે સેંકડો લોકો છે કે જે ધર્મ પરિવર્તન કરવા માંગે છે. અધિકારીઓ અને નેતાઓ કામ નથી કરતા અને એટલા જ માટે ધર્મ પરિવર્તન કરવાની માંગણી છે તે કરવામાં આવી છે. કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં ધર્મ પરિવર્તન કરવાની માંગણી કરવામાં આવી છે. ધ્રોલ તાલુકામાં 748 લોકો ધર્મ પરિવર્તન કરવા માંગે છે. 748 લોકો કે જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે મંજૂરી માંગી રહ્યા છે. મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટર પાસે તેઓ મંજૂરી માંગી રહ્યા છે અને તેનું કારણ એ છે કે હિન્દુઓની ચિંતા અને સમસ્યાઓ વધી છે, પરંતુ છતાંય નિરાકરણ નથી આવતું તેવું પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે અને હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની પરવાનગી તેઓ માંગી રહ્યા છે.
તો ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખો દ્વારા પણ સ્થાનિકોને સમજાવટની અહીંયા વાત કરવામાં આવી છે. હિન્દુ સેનાના પ્રમુખે પણ જે સમસ્યા છે તેના નિરાકરણ માટે અધિકારીને રજૂઆત કરી છે. તો હાલ અમારી સાથે જિલ્લા કલેક્ટર સી.કે. પંડ્યા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પંડ્યા સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જામનગરના ધ્રોલ તાલુકામાં આટલી મોટી સંખ્યામાં લોકો છે કે જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત કરી રહ્યા છે અને તમારી પાસે મંજૂરી માંગવામાં આવી છે. શું લખ્યું છે તેમણે પત્રમાં અને આ વાત પાછળ કેટલું સત્ય છે? સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવજો. તો ફરી એક વખત કલેક્ટર સાહેબ સાથે સંપર્ક કરીશું અને તેમની પાસેથી જ એ જાણકારી મેળવીશું, કારણ કે તેમને રજૂઆત કરવામાં આવી છે, તેમને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે, એટલે તેના વિશે જાણકારી તેમની પાસે મેળવીશું. પરંતુ તે પહેલાં એક બાદ એક જે પ્રતિક્રિયા પણ લીધી ન્યૂઝ કેપિટલે, તમામ લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે. એક તરફ બીજેપીના જિલ્લા પ્રમુખ કહી રહ્યા છે કે આવી કોઈ સમસ્યા નથી, જ્યારે કોંગ્રેસ નેતાનું એવું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો છે કે જે પરેશાન છે, કારણ કે તેમનું કામ નથી કરવામાં આવતું, તેમની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ નથી લાવવામાં આવતું અને તેના જ કારણે લોકો મજબૂર બન્યા છે.